જીગુડી આજ તો નવરી થઈ ગઈ લાઈક શું અમારે બેહવામાં. આજ તો હબળ તે અમને ફોન કરીને બોલાવ્યો કે હાલો બેહવા એમ. હમણાં અઠવાડિયા થયા તો તું અમને મળી નથી ને ફોને નથી કરતી કે હાલો બેહવા, નકર તો રોજ ફોન કરી હાલ્યો નવરી થઈ ગઈ હોય તો બેહવા, હાલો એલ્યો નવરી થઈ ગઈ હોય તો બેહવા. હગાઈ થઈ ગઈ એટલે આ અઠવાડિયા થયા તારો ફોન નથી આવ્યો, નકર કાયમિક ને માટે ફોન હોય. કેમ હવે હગાઈ થઈ ગઈ એટલે એની હારે વાત ચાલુ કરી દીધી છે ને? ગોગડી વાયડીની તું તો વાયડીની જ રહી, તને તો ખબર જ છે હગાઈ થઈ ગઈ હોય પછી સાંજે અમારે ફોન ન કરવાના હોય. એટલે જ આ સ્પેશિયલ તમને બેયને ફોન કરીને બેહવા બોલાવ્યું છે કે હું કેટલા દિવસ છે આપણે હારે તેની બેનપણીઓ બેઠી નહોતી ને તો આજ બેહી એમ. ગોગડી મને એમ જ થતું હતું કે આ દીગુડીનો કેટલા દિવસ છે ફોન નથી આવ્યો, નકર તો હું જમતી હોય ને વાસણ સાફ કરતી હોય ને ત્યાં ફોન આવે. એટલે નવરી થઈ ગઈ હાલ બેહવા, નવરી થઈ ગઈ હાલ બેહવા. એ તમને બેને વાતો આવડે છે, હગાઈ થાય ને તો ખબર પડશે કે કેટલો ટાઈમ મળે છે બેહવાનો ને કેટલો કામ કરવાનો ટાઈમ મળે છે. હગાઈ થવા જો પછી મને કહેજો તમે, અત્યારે તમે બે દાઢો છો ને મને. જીગુડી ઈ તો કે મને આજ કેમ ટાઈમ મળી ગયો, અઠવાડિયા થયા તો એમને સંભાળ્યું નથી, ફોન નથી કર્યા, ઘરે આટો મારવાય નથી આવ્યો, તો આજ કેમ અચાનક? ગોગડી ઈ હું કેમ હું કહું છું મને ખબર હોય ને, આજ એના ઈ ક્યાંક બહાર જવાના હોય એને કીધું હોય કે હું ફોન નહીં કરું એટલે એને આપણી બેયને બોલાવ્યો, મને એની બધી ખબર જ હોય. ભૂતડી તારો જીબડો બહુ વધી ગયો, તું બહુ બોલ કરશો. બોલ કાઈ નહીં, હાસુ હોય નહીં કહું, હાસુ છે કે નહીં આ તારે ફોન નહીં કરવાનો એટલે તે અમને બોલાવ્યો. હાચું ખોટું કે? હાસુ છે, આજ છે ને એના દોસ્તારનો બર્થડે છે ને તો એ સાંજે બધા મિત્રો બર્થડે ઉજવવા હોટલમાં જવાના છે એટલે એને મોડું થાય, કેક ને એવું મોડેકથી કાપે એટલે એ જઈ ઘરે આવશે ને ફ્રી થાય ને તો મને ફોન કરશે એટલે એને મને કીધું તું કે આજ હું મોડો ફોન કરે એમ. જીગુડીની એટલી બધી શરમાશો હું એમાં, અમે તારી બેનપણીઓ છે એમાં કઈ શરમાવાનું હોય? શરમાન બોલશો, આખું હેઠી કરી ગઈ, મોઢું નીચે કરી ગઈ તે એવું ન હોય ગોગડી. નવી હગાઈ થઈ છે કે નહીં એનું નામ આવે ને એટલે આમ થોડીક શરમ આવે. તમારી હગાઈ થવા જો, તમારી હગાઈ થાય ને તો તમને એ જ થાય, તો તમને હાસો અનુભવ થાય. જીગુડી ઈ તો કે તમે રોજ કેટલી કલાક વાત કરો અને હું વાત કરો ઈ તો કે જરા. તો તારે ઈ ક્યાં જાણીને જાવું છે, અમે અમારી વાતો કરતી, અમે કઈ ગામના ગપ્પા ન મારતી હોય ફોનમાં, અમારી બેયની વાતો હોય, ઈ એની વાતો કરે, હું મારી વાતો કરું. પણ તું કેતો ખરી, તને કહેવામાં કઈ વાંધો છે? અમારી હગાઈ બાકી છે તો અમને ખબર પડે ને, અમને થોડુંક શીખવા મળે. તારી પેલી હગાઈ થઈ છે એટલે તારે બધું અમને શીખવાડવાનું છે. તો ઈ કે પેલા કેટલી કલાક વાત કરી? હા કે એટલે અમને ખબર પડે ને, અમારી એ વાતો હાલે છે. હગાઈ થાય તમને ખબર પડે ને કેવી વાતો કરવી, કઈ રીતે વાતો કરવી, કોની વાતો કરવી, અમને અનુભવ તારામાંથી જ થાય. જલ્દી કે હાલ. તમે બે તો મારી વાહે પડી ગયું છો, અમે હું વાત કરીએ હું નહીં તમારે ક્યાં જાણીને જાવું છે? ભાઈ કેને સાનામુની અમે કોઈને નહીં કહી, જે વાત કરતી હોય ને ઈ આમ જો બેનપણીયું છે એ દિલ ખોલીને કે. જો પેલા તો છે ને ઈ મને 9:30 થી 9:45 ના ગાળામાં ફોન કરે. એનું કારણ છે કે 8:30 9:45 ઓફિસેથી ઘરે આવે, જમે, ઘડીક મમ્મી પપ્પા હારે બેહે, મારા નળન છે એટલે એના બેન ઘડીક એની હારે વાતો કરે, પછી થોડીક વાર ફોન જોવે, પછી ઉપર અમારે એક અલગ બેડરૂમ છે, અમારા લગ્ન થાય ને તો એ અમારો બેડરૂમ છે, એ રૂમમાં જાય પછી મને 9:30 થી 9:45 ના ગાળામાં ફોન કરે. ઓહો અત્યારથી તમારો બેડરૂમ થઈ ગયો? જો વાયડીની ગોગડી એટલે જ હું તને નોત કહેતી. એવું ન હોય જીગુડી, હું મજાક કરું છું, બેનપણીમાં મજાક ન હાલે. તને થોડીક ખીજવું ને તો મજા આવે એમ. ચાલુ રાખ, તું તારી વાત ચાલુ રાખ હાલ. ઈ 9:30 9:45 ફોન કરે ને પછી 12 12:30 1 વાગ્યા લગી એમ વાતો કરી. એ માડી 1 વાગ્યા લગી તમે વાતો કરો? કેટલી કલાક થઈ તને ખબર છે? 3 અઢી 3 3.5 કલાક થાય, ત્યાં લગી તમે શું વાતો કરો? ભૂતરી તારી હગાઈ થવા દે તો ખબર પડશે. ઈ 12:30 પછી મને 3-4 વાર એમ કે ફોન મેકું પણ મને એમ થાય હજી વાતો કરી આપણે, હજી વાતો કરી. પણ એમાં શું છે, એને સવારે છે ને 7 વાગે ઉઠીને અને 8 8:30 થાય ને ત્યાં ઓફિસે પહોંચવું પડે એટલે ઈ છે ને મને 1 વાગે છેલ્લે 1 વાગે તો એમ જ કે હાલ હવે હું ફોન મેકું છું અને હુઈ જાવ. એને સવારે કામે જવું હોય કે નહીં? હજી તો 8 દિવસ ત્યાં હગાઈ થઈ અને ત્યાં તને એમ થવા મળે હજી વાતો કરવી છે, હજી વાતો કરવી છે. તને શરમ ન આવે વાતો કરતા? ગોગડી શરૂઆતમાં 2-3 દિવસ શરમ આવી,
પછી છે ને અત્યારે તો હવે હસોડી શરમ નથી આવતી. અત્યારે તો એમ જ થાય કે વાતો કર્યા જ કરી. જો એને ઓફિસમાં ફોન લઈ જાય ખરા, પણ વાત કરવાની એને બંધી છે. ફોનમાં વાત નહીં કરવાની ઓફિસમાં. એટલે બપોરે લંચ પડે ને, જમવાનું ટાણું થાય ને, 12:30 લંચ પડે, 12:30 થી 1:30, તે અમે બે મેસેજમાં પાછી વાતો કરી. નહીં જીગુડી, શરમ વગરની તમે રાતે 3-3 કલાક વાત કરી હોય તોય પાછી બપોર વિશે વાત કરવાની. તો એ આરામ કયા કરે? ને બપોર વિશે ઘડીક આરામ કરવા દેતી હોય તો એ તો રાતે સુતા જો એને આરામ કરવો જોઈએ. એને કહો 1-2 વખત પોસું કહું તમારે આરામ કરવો છે, તમારે હોવું છે. એ ના પાડે ને એટલે હું છે ને મેસેજ કર્યા કરું ને મને જવાબ દીધા કરે. હા પછી તો એને શું છે 1:30 વાગે ચાલુ થઈ જાય ઓફિસ. પછી તો તને ખબર છે હવે મેસેજ કે ફોન આવવાનો નથી, પછી તું ઘોટે જતી છું ને. હા 1:30 વાગે એના મેસેજમાં વાત પૂરી થઈ જાય, એને ઓફિસ ચાલુ થઈ જાય, પછી હું એને આરામથી 5 વાગ્યા લગી હોઈ જાઉં. પછી હું છે રાતે જાગવું હોય કે નહીં? વાયડી ની તું તો એટલી કલાક આરામ કરી લે, રાતે ઘોટાઈ જા તો પછી એને તો ઘડીક આરામ કરવા દેતી હોય તો? ભૂતડી, છોકરાઓને બહુ કઈ આરામ કરવાનું ન હોય. એને ઓફિસમાં છે ને ખાલી દેખરેખ રાખવાની છે. એને કઈ મહેનત નું કામ નથી, એટલે એને હાલે. ઈ જ મને કહેતા હોય કે મને આટલો ઉજાગરો થાય ને ઠાકોડો ની ન હાલે. એનું કારણ છે કે ઓફિસમાં એસી ની હોય, મસ્તીનું ઠંડુ વાતાવરણ હોય, એટલે એને બહુ કઈ ઠાકોડો લાગે નહીં. નકર હું પૂછું એને તમારે આરામ કરવો હોય તો કરી લો તમ તારે, પણ ઈ મને ના પાડે. જીગુડી, ઈ તો કે અઠવાડિયાથી તમે ફોનમાં વાતો કરો છો, તો તમે એકેવાર બાંધ્યા કે હજી ચાલુ નથી કર્યું બાંધવાનું? ભૂતડી, વેતીની થાની કઈ બાંધવાનું થોડું હોય. હજી તો અઠવાડિયાથી હગાઈ થઈને વાત ચાલુ કરી, એમાં બાંધવાનું હોય? ત્યારે તો પ્રેમ ભરી વાતો હાલે. હા અત્યારે પ્રેમ ભરી વાતો કરી લ્યો, એકાબીજા ઉપર ખૂબ પ્રેમ વરસાવો. ખબર જ છે લગ્ન પછી બાંધવાનું છે જ. એકાબીજાને સામે વડકા ભરવાના તો છે જ. એવું નથી હો ગોગડી, અમારે તો એનો સ્વભાવ એકદમ શાંત છે અને ખોટી મગજમારી કરેવાય નથી. મને ફોનમાં કહેતા હોય ને કે મને મગજમારી કરવી હસોડી ન ગમે, ધડ કરવી હસોડી ન ગમે. પ્રેમથી રહેવાનું, મોજથી રહેવાનું, દાંત કાઢતા રહેવાનું, આવી જિંદગી છે એની. હજી અઠવાડિયાથી આ હગાઈ થઈ છે, અઠવાડિયાથી તમે ફોન કરો છો, ત્યાં તને ખબર પડી ગઈ કે તારા એનો સ્વભાવ શાંત છે, તારી એરે ઝઘડો નહીં કરે એમ? હા મને ખબર પડી ગઈ. એની વાતો સીતું ઉપર જ મને અંદાજ આવી ગયો કે એકદમ શાંત સ્વભાવના છે, ખોટી મગજમારી કરે એવા નથી. અમે 3-3 કલાક વાતો કરી તો એટલી તો ખબર પડી જાય ને અમને આપણને કે એ કેટલા શાંત સ્વભાવના છે, કેટલા ગુસ્સાવાળા છે. એ તમારી હગાઈ થાય ને તમે વાત કરશો ને તમને ઓટોમેટિક ખબર પડી જાય. કાંઈ નહીં જીગુડી, તું કે હાસુ. જો શાંત સ્વભાવનો છોકરો તને મળ્યો હોય ને તો અમારી આખું ટાઢી. અને હવે છે ને હવે કાલ આવીશું અમે, તારે એને મોટો ફોન કરવાનો હોય ને તો અમને ફોન કરજે. અમે કાલ આવીશું ને આગળની વાત હજી તારે કાલ કરવાની છે. જે ફોનમાં વાત કરો ને તારે અમને બેને તો કેવી જ જોઈએ. અત્યારે મારે કામ છે ને તો હું જાઉં છું. હવે આપણે કાલ મળીશું. ગોગડી, કાલની વાત કાલ ખબર પડે હો. કાલ એનો વેલો ફોન આવે ને તો હું તમને ફોન નહીં કરું. મારે પછી એની હારે વાત કરવી. અમારું ફિક્સ થઈ ગયું, કાયમિક વાત કરવી. અત્યારે તમને બોલાવ્યું હતું, હવે તમે જાઓ. હું હુવા જાય ને ફ્રી થઈ જાય એટલે મને ફોન કરશે તો આજ ઓછી વાત કરશું, પણ વાત તો આજે કરવાની છે. કાંઈ નહીં, તારે નો ફોન આવે એમ હોય ને તો અમને ફોન કરીએ, અમે આવીશું. નહીં તો દિવસે ફોન કરીએ, દિવસે આપણે મળી લેવું. તારે ભૂતડી આવું છે કે નહીં? હું જાઉં છું. હા મારે આવું છે. હાલ હવે મારે ઘરે કામ છે થોડુંક હજી. હારું હાલ જીગુડી, કાલ છે ને બપોર પછી ફોન કરજે. બપોર પછી પાછી બેસીશું આપણે હો. કાંઈ નહીં, હાલો હું કાલ બપોર પછી ફોન કરે. બીજું હવે બર્થડે પાર્ટી માંથી વીઆઈ હોય તો સારું હો. હવે મને તલપાપડ થાય છે ક્યારે ફોન આવે, જલ્દી ફોન આવે તો સારું. હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધાય? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા દોસ્તો, બને એટલો વધારે આ લોકોને વિડીયો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. બધા લોકો સીધી વિડીયો શેર કરજો, આ મારી રિક્વેસ્ટ છે. મળી હવે આગળના વિડીયોમાં. આવજો બધા.